કર્યા થઈ ગયા એને ગવરાવું પર કે એટલે ડુશીમાં એ બાપડી એકલો રખડી પડ્યો 1000 રૂપિયા નેટ ભેળા કર્યા હતા કે એટલે અમારા જોનથી ભાઈ ને અમારા અમૃતભાઈ જેવા લાખી હેડું કે કરે છે જે ભજન ગાયા કે એ વાપર્યા પરા કે જો માજી તમારે કે ડબલ થઈ જાય કે હારું બેટા કે હો એ પેલા ભક્તુજા ઘરે ડુશીમાં તો પેટી ઉઘાડવાનું ચાલુ કર્યું પણ ડબલ શા બીજો દાડો છે પેટી ઉઘાડે ને વાંખે કોઈ ડબલ છા એમ ઉછાળમાં ડુશીમાં થઈ ગયો ધાડો મારો બધું કામ પછી વારામાં બેઠો હોય એટલે ઝાડો થઈ ગયો હવે ડુશીમાં તો 1 મહિનો વારામાં હેડ કર્યા અને મારો વાલો એક દાડો એવી આકરી વાજ આવી કે એટલે ખરહણીઓ ઊભો હતો અને ખરણીઓ ઝાલીને જોર કરીને ખરણીઓ ઉખડ્યો ને શરૂ દેખાણા ભાઈ હા ડુશીમાં તો લઈને ઘરમાં ભર્યું ભગવાને તો આળવા આવ્યો તો હો ભર્યો અને ભગવાનને વાત રાખવી વળી જોનતી ભાઈને અમૃતભાઈની નીકળ્યા કે ડુશીમાં ઠીક છે કે બેટા કે ઓમ કોઈ ડબલ છે કે બેટા ડબલ તો હો ભીડી એવું થયું નેઠે એમ નથી પણ બેટા મળો નથી ખમી કહેતી 1 મહિનો ધાડો નેઠ ડુશીમાં એ ખમો આ છે ને ભક્તિ કોઈ ત્રત આપે હવે ગુરુ કરાવો ત્રત ભગવાન ના આવે રો સબરીભાઈને 80 વર્ષે હા તારે વાજુ ધોતીથી સબરી મારા રોમની 80 વર્ષે રોમનો જલમ છો તારે 80 વર્ષે પણ જુઓ ભાઈને તમે નોમની ટેક ઝાલો ભૂષાને ભોજન આલો નોમ દેની જોની 4 વેદ બન્યો પણ ભેદ દેની જોનો ત્રત ખરો બન્યો ભક્તિ મર દીવાની હાથી તમે લીધા પછી મત મેળજો પાછી જો પાછી મેલ્યા ને આ લાખે મેલી હતી લાખે હન લાખા કરણી છૂટ્યો હતો વતન છૂટ્યો હતો ઘોડ નીકળ્યો 12 વર્ષે ગુરુ જાતા ને હાથ મેલો કાયા હેમની બની હતી આ ગુરુ સવાય કાર્ય બને એવું નથી અને આ મને તો કોણ મને વેધાણો મારે વાલાને હાથ મને વાલો વિહાર્યો ના વિહરે 8 પોર ઓળંબા મારા ઉરમાં બીજી વાલી ના લાગે વાત તમને કોઈ જો ગુરુ કરાયા છે ને હા આ મીરો કે ના હરી પણની છે મીરો કે આવા વરણ હું શું વરું આદે જલ મને કાલે મરી જાય રણા વરો મારા વિઠ્ઠલ વરને મારો ચૂડો જો કોઈ મારે હગું છે કોઈ આપણે કોઈને હગું છે હે એ તો હું છા કોઈની હતી હે કોઈને હગું નથી કોઈ અમને પગાર નથી આવતી મોબાઈલમાં મારે કોઈ દાડો 10 રૂપિયા નહીં નાખ્યા પણ ચમ યાદ કરી ભજન કરીને જી છે ભજન સિવાય ભેળું નહીં થાવે લોકો કરે ધનવાળા કમાઈની મૂડીયું તમારે એક દાડો કોમ નહીં આવે એક દાડો તમારે ઘેરથી ભરવા પડશે ઉછાળા ડોન કરતો કરણ સૂર્યનો પુત્ર હતો એક જ ભારતની ધરતી માથે કોઈ નથી માજો ને એને માજો એને મળ્યો કરણ પૂછો જો તો મર્યો તાર કે ભગવાન ભૂખ લાગી છે આ હોનું સોજી પડી પણ કે ના ખવરાય પણ તે કર્યો એવો મળ્યો કે જા બેલખા ગામમાં એક વાર કે મને ખાવા તારા લો અને સાધુને હું જમાડીને જમું કે એમ કે હા જુઓ હવે હો બેલખા ગામમાં તપ કર્યું હનુમંતી આવા ને આવા દે હોમે ઉભા હતા ગાડી ઉભી આ પેલી ગાડી પડી હનુમંતી આ દે તે હોમે ભાખરો છે અમે હરુભજી શંકાભાઈ અને અમે બધો સૌરાષ્ટ્ર ધરતી તમે ગયા છો ઓટો મારીને આવ્યો અને એમના ઘેરથી શેઠ શંકાળના કોણ હતો શંકાવતીને 2 કિલોમીટર ગામ છે નવા એમનું પ્યોર જુઓ હવે ભગવાને વાત રાખવી શેઠ શંકાળ ત્યાં શંકાવતી બન્યો કે લઈયો જુઓ બધાને જમાડીને જમે કે ભક્તિ તો સારી છે વરહો વિચાર જો આવે છે હવે પારખા લેવાની પ્રભુ
એ તમારે ટેવ તો પડી એ તો એ ઘણા મેં મળી થી રે રાજાના પ્રભુ સતને છોડાવવા અનભૂત જોતો એ બાદ બની જતો થીબીરાજાને આ માટી કાપી નાખી તો થાબ નથી ઊંચી થતી. આ થીબીરાજા પારખણ લેવા ગયો છે ને બેઠો ઉતર્યો છે વડલો છે અહીંયા ખેતરમાં અમે જતા અહીંયા દર્શન કરવા હરૂપજી અમારા બધા અમે લક્ઝરી લઈ કે હરો બાપુ મને બેલખા ગામમાં ફેર્યો મેં કુદાડો તો ઓટો તો માર્યો કુદાડો એવડા જોયો નતો અને આ રહ્યો પરમણવાળી વાત અમને બધાને લઈ ગયો કે જો બાપુ આ વડલે અને બેઠો હનુમંતી પેલે ઊભા હતા. શંકર ભગવાન કે તે વરદાન આવ્યું છે એક છોકરો આવ્યો તો તે બે આજે તું પૂરું કરવા હતા નારાયણ ભગવાનને કે એની ભેખ પહેર્યો આવો આ તો એને છે જ ને કે પેલા કંટાળીને પહેરી નહીં તો બાવા ખૂબ રખડે છે પેલા બાજરી ઓઢાવા આવે ખબર છે કંટાળીને પહેરી જાય એ પૈસા ખૂબ બધા રમ પણ આ અસલ ભેખ છે. ભેખ પહેરવો શેલ છે પણ નિભાવવો મુશ્કેલ છે. લગ્ન કર્મ શેલ છે છેડા ઉતાર નિભાવવો મુશ્કેલ છે. આ નિભાવવું પડે. ઉતર્યો છોકરા ઢેખોળા મારતા હતા અહીં શંકાવતીની જડી રાખી 8 દાડા બેલખાગોમાં કોઈ ના મળે અને બેઠો અને ગોતક એ છોકરો રહેવા જો ટોપલો લાવ્યો ને ટોપલામાં બેહાડ્યા હોમે તળાવ છે તળાવમાં નવરાય ટોપલામાં બેહાડીને ઘેર લઈ ગયા. ઘેર લઈને કે રસોઈ બનાવી બાપુ જમો કે હાડું ભોણું નહીં જમતો કીધો મોસાહાર જુઓ આવ્યો છે પારખા લેવા મોસાહાર કે હા ઓણિયો જો માધરમાં મોઠ લઈને આવતો હતો અને હવા ઊભા હતા જોવાનું મોટિયાડો કહે વણિયા શું લઈને આવે ખોલ લાડુઆ બની જા. નક્કી એને થઈ ગયું કે ઘરે ભગવાન આવી ગયો છે અને ઘરે જો મોઠ થઈ ગયું મોસાહાર. ચંગાવતી બનાવ્યો કે બાપુ જમી રહો કે મોસાહાર હું નહીં જમતો કે ચમ કે દીકરા કેટલા કે એક ક્યાં છે કે પેલે ભણવા ગયો છે આટલે પેલો રહ્યો એટલે છેટો હતો અમે તો ધોવાઈ ગયો હતો. શંકાભાઈને હરૂપજીને અમારા ઘેરથી બધે એને અહીંયા ભણતો હતો અહીંયા એક સાધુ થઈને કહેવા દો એ કેલૈયા તું ભાગી જા કે કેમ તારા ઘેર સાધુ આવ્યો છે તને મારીને પછાડ કરીને ધમાડવાનો છે. કેલૈયો બોલે છે માવના દીકરા હારા ના પાકે મારા બાપ બાગુ તો મારી ભોમ કાલા દેન બોરિંગ ના જીલે બાર મેરું શરીખા એ ડોલવાલા જાન આકાશ નો ધાર મેરા મન મુધાન મૂકે આજ કિલૈયો સત ના છૂકે. માં તો માના દીકરા માં જેવા હોય. આજ કિલૈયો સત ના છૂકે. કિલૈયો આવ્યો જુઓ માં હવે પેલો કે છે ઓહુ પાકતો નહીં કાજળ હારો કિલિયાનું મસ્તક ઉતારો અને હલડું ગોતો કે જમું. ખરા ખરીનો ખેલ આવ્યો મારા બાપ. હવે માં તો મારું હૈયું એમ ના કે દીકરાને કે મારું પણ જમ પ્રજાપતિ સાંકળેથી જમ પેડો ઉતારે એમ કિલૈયાનું મસ્તક ઉતારી નાખ્યો. હા જડથી જુદું કરી નાખ્યો. હાલ મોજૂદ છે લાકડાનો ખોડીલો લાકડાનો હોવીલો શહેરો છે. હા કીધું તો અમારા ઘેરથી જ લક્ઝરીમાં કીધું ટીવી રમે વિડીયો બનાવવાનો છે. મને ફોન કરેલા છે 5 વર્ષથી એટલે અમારે ઘેરથી કે હો હું જબ્બર રમું અને પેલો શહેરો જોયો રોવાનું મારે ચાલું નહીં ચાલું મારું સોન જ ના રહો. હા મોઢે બોલું માં મને મારું હાથે નાનપણ ઓભરે મલક મોટપની મજા હે મને કડવી લાગે કાગડા કાઉં દાદા કાબુલિયા કાઉં દાદા કપૂત હકડીથી શેરી ભલી હકડો હતો મારો હાવો સપૂત. કાપી નાખ્યો મારા બાપ કેલૈયાને. હે મારા હાલરડા પડી